અત્યારે અમે છીએ જે વિમાન દુર્ઘટના થઈ, વિમાન જ્યાં પડ્યું તે અસરગ્રસ્ત વિસ્તારમાં. આ વિસ્તારની હાલત એટલી ભયંકર છે અત્યારે કે તમને જોઈને અંદાજો આવશે કે આ વિમાન પડ્યું ત્યારે જે બ્લાસ્ટ થયો હશે તે કેટલો ભયંકર હશે અને તેની ગરમી કેટલી ભયંકર હશે. આ એક નિર્દોષ પ્રાણીની બોડી જોઈને અંદાજો આવશે કે અંદર બેઠેલા માણસોની શું હાલત થઈ હશે. જે આ શ્વાન છે જે અવસ્થામાં હતું એ જ અવસ્થામાં આ ગરમીના કારણે ત્યાં જ ભસ્મ થઈ ગયું છે. આવી જ રીતે અંદર રહેલા પેસેન્જરો અને આજુબાજુમાં અસરગ્રસ્ત જે લોકોના મૃત્યુ થયા છે તેમની પણ ડેડ બોડીની હાલત કંઈક આવી થયેલી છે. જોઈને આંખો ભીજાઈ જાય તેવા દ્રશ્યો છે. ઠેર ઠેર વિમાનનો કાટમાળ છે. આ કાટમાળ જોઈને જ અંદાજો આવી જાય કે અંદર બેઠેલા માણસોનું શું અવસ્થા હશે. એ સિવાય અહીંયાથી મળતી માહિતી મુજબ જે સામે બિલ્ડિંગ છે આખો વિસ્તાર પ્રચંડ વિસ્ફોટના કારણે એટલો ગરમ થઈ ગયો છે. આસપાસના બાંધકામો તમે જોઈ શકો છો તેની હાલત કેટલી ખરાબ રીતે ત્યાં બાંધકામો બળી ગયા છે અને આજુબાજુની જમીન સમગ્ર તમે જોઈ શકો છો કેવી થઈ ગઈ છે. આ બિલ્ડિંગમાંથી અત્યાર સુધીમાં 15થી વધારે ડેડ બોડી નીકાળવામાં આવી છે અને આ ડેડ બોડી જેની કાઢવામાં આવી છે તે યાત્રીઓ નથી પરંતુ કેટલાક સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા લોકો છે. આ તમે પાછળ જે જુઓ છો વિમાનનો પાછળનો હિસ્સો છે તે જે કેન્ટીન એરિયા હતો વિદ્યાર્થીઓનો ત્યાં આગળ પડેલ છે. કેન્ટીન એરિયામાં રહેલા બધા તમામ વિદ્યાર્થીઓના મોત થયેલા છે. બિલ્ડિંગમાં વિમાન ક્રેશ થઈ ગયા બાદ વિમાનની જે ઇંધણની ટાંકીઓ હતી તેમાં પ્રચંડ વિસ્ફોટ થવાને કારણે આજે બે બિલ્ડિંગ દેખાય છે, ક્વાર્ટર્સ દેખાય